આપણને તો એમ થાય કે ભાઈ વાસણ ધોવામાં શું હવે ભાઈ, પણ મેં ધોયા ને ત્યારે ખબર પડી. હવે હવાના પોરમાં નીકળી તો ગયા હતા આપણે ગાડી લઈને. આજે આપણો હથવારો કરાવવાના હતા આપણા રક્ષિલભાઈ. તો જય શ્રી રામ ડાયરા ને નામ છે કે અફસોસની સાથે કેવું પડે છે કે તમને મારો વ્લોગ આડો આવી ગયો છે. ભાઈને વેકેશન પડી ગયું એવું લાગે. આપણે એવું કઈ આવે નહીં એટલે આપણે મહેમાનને લઈને વૈયા હતા દુકાને. અહીંયા આવીને તો પેલું કામ હોય આપણે ખુરશીએ બેહવાનું હોય. એને શાંતિથી બેઠા અને બસ બેઠા જ. જ્યારે ઊભા થયા ત્યારે અડધો દિવસ પતી ગયો તો આપણે જવાનું હતું ઘરે, એટલે પૂઠા લઈ લીધા હતા ને હું ને મહેમાન હાલતા થઈ ગયા. વાતાવરણ સરસ હતું ને પાણી થોડુંક ભરેલું. એમ સમજતા નહીં કે દુકાનનું કામ પતી ગયું, આપણે પાછું જવાનું હતું એટલે આપણે બીજા મહેમાનને લઈને વૈયા. મને કહેતા છે ક્યાં લઈને વૈયા हमारे यहाँ ऐसा ही होता है. હવે આમ તો આપણે કઈ આવું ધોવું બહુ નહીં, પણ આ તો મેં કીધું હાલો થોડીક પ્રેક્ટિસ કરી લો, ભવિષ્યમાં કામ આવે. તમને બધાને એમ થોડું કહેવાય કે હું રોજ ધોઉં છું. બાસણ એકડો ચમકાવીને આપણે એક સામાન દેવા આવી ગયા. સામાનમાં હું એ તો ખબર નહીં, પણ બસ આવવાની હતી. બસમાં આપણે અંબાવાનું. હું ને મારા બે ભાઈઓ સામાન દઈને આપણે રાતે ઘરે જવાનું હતું, પણ પેટ્રોલના ડખા હોય. સરસ પેટ્રોલ નખાવું હાલતી નથી ઘરે. આગળના દિવસે તો પૂગ્યા ઠેઠલા 800 માં માત્ર 13 જણા ઘટે છે. તો ફટાફટ કરી દો ને મારા. તમે નહીં કરો તો કોણ કરશે, તમે જ વિચારો. આ બ્લોગ કાલે કન્ટિન્યુ કરીશું. સારું હાલો.